આજે તો શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ છે. પછી ભજીયા વગર તો કેમ હાલે, એટલે આપણે પછી છે મેથી ને મરચાં ને કોથમીર નાખીને ભજીયા બનાવ્યા. મહેમાન હોય તો ભજીયા તો ખાવા જ પડે. શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ હતો, પછી ભજીયા બનાવ્યા. હો, લીલા મેથીના ભજીયા. પછી પાછું ખમણ હોતી લઈ આવ્યા. પૂરી, શ્રીખંડ, ખમણ, ભજીયા જો છે. લીલી ડુંગળી, દહીંની ચટણી, ખમણ, ભજીયા જો બધું, ભૂંગળા ને દહીં, બટેટાનું શાક. દેહમાં બધા કહેલા તમે નકરા ભજીયા જ ખાધા કરો છો. ભજીયા તો ખાવા પડે ને. ભજીયા વગર જો નમનભાઈ ખાય છે ખમણ. મહેમાન છે, મહેમાન આવ્યા ને એટલે ભજીયા ને એવું બધું બનાવ્યું આજે. મઠ્ઠો, ભજીયા, બીટનો હલવો, ગાજરનો હલવો, બીટનો હલવો, ખમણ, દહીં, દેહની છાશ. આજે પ્રોગ્રામ કરી નાખ્યો. બીજું શું, મજા આવી ભજીયા ખાવાની. જય માતાજી.